નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। વિપક્ષના હોબાળાને કારણે સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહની કાર્યવાહી થઈ ઠપ। કોંગ્રેસ દ્વારા ધાંધલ કરાઈ તો દલિત અત્યાચાર મુદ્દે ચર્ચાનો ઇનકાર થતા બસપા વડા માયાવતીએ આપ્યું રાજીનામું। ભાજપે કહ્યું રાજીનામું માત્ર દેખાવ। केंद्रीय मंत्री स्मृति ईरानीए माहिती और प्रसारण मंत्री तरीके होद्दो संभाळ्यो। वेंकैया नायडुए ट्वीट करी श्रीमती ईरानीने पाठव्या अभिनंदन। माहिती और प्रसारण राज्यमंत्री राज्यवर्धन राठौड़ सहित अन्य वरिष्ठ अधिकारीओए पण कर्युं अभिवादन। गुजरातमां राज्यसभानी 3 બેઠકો માટેની ચૂંટણી 8મી ઓગસ્ટે યોજાશે। ગુજરાતના રાજ્યસભાના સભ્યો અહેમદ પટેલ, દિલીપ પંડ્યા અને સ્મૃતિ ઈરાનીની મુદત 18મી ઓગસ્ટે પૂરી થાય છે। 21મી જુલાઈએ જાહેરનામું બહાર પડશે। બાંધકામ મજૂરોને 10 રૂપિયામાં ભરપેટ ભોજન રોજે રોજ મળે તેવી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી। કામની શોધમાં સ્થળાંતર કરતા ગરીબ મજૂરોને રોટલો અને ઓટલો બંને સુલભ બનાવવા તૈયાર છે ભાજપ સરકાર। જઠરાગ્નિ ઠારતી યોજનાને સર્વત્ર મળ્યો આવકાર। दक्षिण गुजरात में भारे वरसादनी आगाही। मेघराजाए साची पाड़ता अनेक नदीओं में वहेण 2 कांठे शरू थता सतर्क बन्युं तंत्र। अंबिका नदीनुं जलस्तर भयजनक सपाटी कूदावता स्वनिरीक्षण माटे वलसाड पहोंच्या मंत्री गणपत वसावा। समाचार विगतवार जोईए। संसदना ચોમાસુ સત્રના બીજા દિવસે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના હોબાળાના કારણે કાર્યવાહી બાધિત રહી હતી। રાજ્યસભામાં વારંવાર હોબાળો થતો રહ્યો હતો। રાજ્યસભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા ત્યારે જોવા મળ્યો જ્યારે માયાવતી નિર્ધારિત સમયથી વધુ બોલવા ઉપર મક્કમ રહ્યા। જ્યારે સભાપતિએ તેની મંજૂરી નહીં આપતા તેમણે ગૃહમાં સભ્યપદેથી રાજીનામું આપવા જાહેરાત કરી હતી। ગૃહમાં હોબાળા વચ્ચે સાંજે માયાવતીએ સભાપતિને મળીને પોતાનું રાજીનામું આપ્યું હતું। બીજેપીનું કહેવું છે કે માયાવતીનો ખૂબ જ ઓછો કાર્યકાળ બચ્યો છે, જેથી તેમનું રાજીનામું માત્ર એક દેખાવ છે। एनडीएना उपराष्ट्रपति पदना उम्मीदवार तरीके वेंकैया नायडुए उम्मीदवारी नोंधावता તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો સંભાળ્યો છે। તેમણે હોદ્દો સંભાળ્યા બાદ વેંકૈયા નાયડુએ ટ્વીટ કરીને સ્મૃતિ ઈરાનીને અભિનંદન પાઠવ્યા હતા। માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધન રાઠૌડ અને માહિતી અને પ્રસારણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ સ્મૃતિ ઈરાનીને અભિનંદન પાઠવ્યા હતા। जम्मू काश्मीर में घूसणखोरी कराववा माटे पाकिस्तान तरफथी वारंवार संघर्ष विरामनुं उल्लंघन करवामां आवे छे। पाकिस्तान तरफथी राजौरी अने पूंछ जिल्लामां एलओसी उपर लागेला चौकी उपर फायरिंग करायुं हतुं। नौशेरामां पाकिस्तान तरफथी शाळाए जता बाळको वच्चे आवी गया हता। शाळाए जता बाळकोनी वान उपर जोरदार गोळीबार थयो हतो, जो के तमाम बाळकोने सलामत बची लेवाया हता અને ઘૂસણખોરોની કોશિશને નિષ્ફળ બનાવવામાં આવી હતી, જેમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે જવાનોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા। રાજૌરી જિલ્લા વહીવટી તંત્રએ 16 શાળાઓને અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો। રાજ્યમાં મેઘરાજાએ 1-2 દિવસના વિરામ બાદ ફરી ઇનિંગ શરૂ કરી છે। કેટલીક જગ્યાએ મેઘમહેર છે તો કેટલાક ઠેકાણે મેઘકહેર જેવી સ્થિતિ સર્જાય છે। તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાનું કહેવાયું છે। રાજ્યમાં અત્યાર સુધી 40% જેટલો વરસાદ પડ્યો છે। રાજ્યભરમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને કેવી છે સ્થિતિ, જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદ શહેરમાં 1 દિવસના વિરામ બાદ આજે સવારથી ફરી ધોધમાર વરસાદ થયો। સવારથી જ ગાજવીજ સાથે શહેરના અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો। નરોડા, મણિનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સલામતીના કારણોસર બાળકોને રજા આપી દેવાઈ હતી। સમગ્ર અમદાવાદમાં 3 ઇંચથી 3.25 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે। મીઠાખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો, એને અત્યારે ખોલી કાઢવામાં આવ્યો છે। જે રીતે વરસાદ પડી રહ્યો હતો એ રીતે બાળકોને તકલીફ ના થાય એના સંદર્ભમાં રજૂ। જામનગરમાં છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સંખ્યાબંધ લોકો ફસાયા હતા। એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી। પાણીમાં ફસાયેલા કેટલાક લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। જતા રહ્યા હોય તો ત્યાં એના એ વિસ્તારમાં, એના સ્ત્રોત વિસ્તારમાં પણ કદાચ મળી આવે તો એ
સ્કોપ ધ્યાને રાખીને સવારથી કોસ્ટલ પોલીસ અને મરીન પોલીસ પણ પોતાનું સર્ચ ઓપરેશન સઘન ઓપરેશન ચાલુ કરી દીધું છે. And all that South Gujarat area, and he will be coming here also. Under his supervision, these all teams are working. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાય છે. ઔરંગા નદીમાં પણ જળસ્તર વધતા નદી બે કાંઠે વહી રહી છે. વલસાડમાં એનડીઆરએફની ટીમને પણ એલર્ટ કરી દેવાઈ છે. આંકડા પર નજર કરીએ તો વલસાડમાં 6 ઇંચ, પારડીમાં 5 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ તો વાપીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડના ભાજપ પ્રભારી ગણપત વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અધિકારીઓ પાસેથી જાત માહિતી લીધી હતી. લોકોને કંઈ મુશ્કેલીઓ ન પડે એના માટેની સંપૂર્ણ તંત્રની તૈયારી અમારી થઈ ગઈ છે. નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી હતી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચીખલી તાલુકામાં નોંધાયો છે. એક ધારા વરસેલા વરસાદને પગલે જિલ્લાના 30 માર્ગો બંધ થઈ ગયા હતા. ચીખલીમાં 10 ઇંચ, ગણદેવીમાં 8 ઇંચ, ખેરગામમાં 7.5 ઇંચ તો નવસારી અને જલાલપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. રેલવે સાથે પણ અમારો સતત સંપર્કમાં છે કે રેલવે જે સર્વિસ ખોરવાઈ ગયા છે તો કોઈ યાત્રીઓને પર હાલાકી ના થાય અને હાલમાં એનડીઆરએફની ટીમ સુરતમાં છે. જે જરૂરત પડશે તો અમે એને ચોક્કસ બોલાવીશું. સુરત જિલ્લાના માંગરોળના વાંકલમાં ભારે વરસાદના પગલે ભૂખી નદી બે કાંઠે વહી રહી છે. વાંકલથી આંબા પારડી જવાના માર્ગ પર પાણી ફરી વળતા 8 ગામો સંપર્ક વિહોણા થયા છે. 8 ગામડાને જોડતો આ રસ્તો છે, આ પુલ છે. એ 8 ગામડા અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને વિદ્યાર્થીઓને પણ આજે સ્કૂલ કોલેજની અંદર આવી શકે એવી પરિસ્થિતિ નથી. ગૌતમ પટેલ, દૂરદર્શન ન્યૂઝ, સુરત. ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની ખાલી પડનાર 3 બેઠકો ભરવા માટેની ચૂંટણી 8મી ઓગસ્ટે યોજાશે. રાજ્યમાં રાજ્યસભાના 3 સભ્યો અહેમદભાઈ પટેલ, દિલીપભાઈ પંડ્યા અને સ્મૃતિ ઝુબીન ઈરાનીની રાજ્યસભાની અવધિ 18 ઓગસ્ટ 2017ના રોજ પૂરી થાય છે. રાજ્યસભાની ચૂંટણી માટે 21મીએ જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ, જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણી 29 જુલાઈના રોજ હાથ ધરાશે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ 31 જુલાઈ રહેશે. 8મી ઓગસ્ટે સવારના 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ આ ચૂંટણી માટેના ચૂંટણી અધિકારી રહેશે. અસંગઠિત ક્ષેત્રના બાંધકામ શ્રમિકોની દિનચર્યા અને જીવનની મુશ્કેલીઓ સમજતી રૂપાણી સરકારે રાજ્યના વિવિધ શહેરોના કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજનાનો આરંભ કરતા રાજ્યના વધુ કડિયાનાકા સુધી યોજનાનો વિસ્તાર કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યના બાંધકામ ક્ષેત્રના અસંગઠિત કામદારો માટે વિવિધ 27 જેટલી કલ્યાણ યોજના અમલમાં છે. પરંતુ બાંધકામ શ્રમિકોની દિનચર્યાને ધ્યાનમાં રાખીને તેમને પરવડતા દરે પૌષ્ટિક ભોજન સમયસર મળી રહે તે હેતુસર રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આરંભ કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે અમદાવાદ ખાતેના અખબારનગર કડિયાનાકે આ યોજના વિધિવત લોન્ચ કરતા લાભાર્થીઓને ભોજન પીરસ્યું હતું. તે સાથે જ રાજ્યના 6 શહેરોમાં યોજનાનો વિધિવત આરંભ થયો છે. ગુજરાતમાં 84 કડિયાનાકા ઉપર આ પ્રકારના બૂથ કેબિન દરરોજ સવારે 7:30 થી 10:30 સુધી ભોજન આપશે. લોકો પોતાનું ટિફિન લઈને આવે. રોટલી, દાળ, ભાત, શાક 10 રૂપિયામાં ગરીબો માટે, શ્રમિકો માટે આ યોજનાનો પ્રારંભ કર્યો છે. અલગ અલગ 10 શહેરોમાં આ પ્રારંભ થયો છે. હવે ધીમે ધીમે શહેરો વધારશું. અત્યાર સુધીમાં 25,000 રજિસ્ટર્સ શ્રમિકો આ ભોજન દરરોજ લે છે. યોજના અંતર્ગત રોજ સવારે 7 થી 11 વાગે કડિયાનાકાઓ પર નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના કુટુંબીજનોને ₹10 ચૂકવીને કૂપન ખરીદતા સાત્વિક ભોજન મળશે. રાજ્યમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોની સંખ્યા 5,66,209 છે. તે તમામ યોજનાનો લાભ લેવા સક્ષમ છે. હાલમાં 25,000 નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના કુટુંબીજનો અન્નપૂર્ણા યોજનાનો લાભ લેતા થયા છે. આગામી દિવસોમાં આ સંખ્યા વધવાની છે તે નિશ્ચિત છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને હાઇજેનિક આહાર મળે તેવી પણ તકેદારી રખાઈ છે. યોજનાના લોન્ચિંગ પ્રસંગે શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. અક્ષય પાત્ર
અને બીજી તરફ સ્ત્રી શક્તિ જે લોકો પાસે ISO સ્ટાન્ડર્ડના રસોડા છે અને જેમાં હાઇજેનિક બધી જ કેર લેવાય છે, સાથે સાથે જુદા જુદા જે કંઈ સર્ટિફિકેટ્સ છે એના આધારે પૂરતી ચકાસણી કર્યા પછી અમે આ 2 સંસ્થાઓને આ કામ સોંપ્યું છે. માનનીય મુખ્યમંત્રી જે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને એમની સંવેદના આ યોજનામાં દેખવા મળે છે અને ખાસ કરીને જે શ્રમિક પરિવારોમાં પણ ખૂબ ઉત્સાહ હતો. અમદાવાદ ખાતે લોન્ચિંગ સમારંભમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને વિવિધ કલ્યાણ યોજના અંતર્ગત સહાય ચેકનું પણ વિતરણ થયું હતું. મારો નાનો બાબો મેહુલ કામ કરતા એની ઉપર ભેખડ પડી અને ભેખડ નીચે દટાઈ ગયો, આકસ્મિક મૃત્યુ થયું છે અને સરકારે 1.5 લાખની સહાય આપી છે. આ અન્નપૂર્ણા યોજનામાં અહીંયા મુખ્યમંત્રી પધારીને અમને ચેક સ્વરૂપ કર્યા છે. ₹10 સવારનું ભરપેટ ભોજન મળવાની શક્યતા ખુલતા નોંધાયેલા બાંધકામ શ્રમિકોના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી. जो ये सरकारी योजना है ये भी सही है. 10 रुपये में टिफिन मिलता है, भरपूर खाना खाते हैं हम लोग ले जाकर टिफिन में. काम करने जाते थे तो बहुत मोड़ा हो जाता था. अभी सरकार ने सहायता निकाली है, अच्छी निकाली है. खाने में रोटी, सालना, अचार, मिर्ची सब मिलता है. अच्छा खाने का होता है. आज 10 रुपयाમાં જે ટિફિન જે આ લોકોએ કાઢ્યું છે એમાં ઘણો ટાઈમ બી બચે છે અને ઘર જેવું ખાવાનું હોય છે. સવારે ટિફિન લઈને નીકળતા નોંધાયેલા બાંધકામ શ્રમિકો હવે દિનચર્યામાં અને ભરપેટ ભોજનની ચિંતાઓમાં થોડી રાહત અનુભવતા થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વલસાડ ધરમપુર ખાતે વાપીમાં અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં 5 રોટલી, 250 ગ્રામ મિક્સ શાક, કઠોળ, અથાણું અથવા ચટણી, લીલા મરચાં અને અઠવાડિયામાં એકવાર સુખડી અપાશે. આ ભોજન સવારના 7 વાગ્યાથી 10:30 સુધી વિતરણ કેન્દ્રો ઉપર મેળવી શકાશે. આ અમલીકરણ સમારંભમાં વલસાડ જિલ્લા પ્રભારી ગણપતભાઈ વસાવાએ શ્રમિકોના ટિફિન ભરી યોજના શરૂ કરાવી હતી. સવારે સ્વાભાવિકપણે જ્યારે ગરીબ માણસ કામ ઉપર જતો હોય છે ત્યારે સ્વાભાવિકપણે 1 કિલોમીટર, 2 કિલોમીટર કે 5 કિલોમીટર દૂર જતો હોય છે, તો એ ફરી ભોજન માટે ઘરે આવતો નથી. તો વહેલી સવારથી એણે પોતે અથવા પરિવારની બહેનો, દીકરીઓએ સવારે ઉઠીને ભોજન કરવાનું, ભોજન બનાવવાનું એ પ્રક્રિયામાં સમય જતો હતો. અને અત્યારે આપણને બધાને ખબર છે કે 10 રૂપિયામાં ચા મળવી પણ મુશ્કેલ છે, ત્યારે માત્ર 10 રૂપિયામાં ગરીબનું પેટ ભરી શકાય, સન્માનજનક એ પણ જીવી શકે એ પ્રકારની આ યોજના છે. અને માત્ર શ્રમિક જે કામ કરવા જાય છે એને જ મળવાનું છે એવું નહીં, એના પરિવારના બધા સદસ્યોને અલગ અલગ ટિફિન વ્યક્તિ પ્રમાણે મળશે. એટલે ખૂબ સારી યોજના અમારા વિજયભાઈ રૂપાણી સાહેબે આ ગરીબો માટે. વલસાડ ખાતે રહેતા દિવંગત અમરનાથ યાત્રિક લલીબેનના પરિવારને 10 લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવા માટે મંત્રી ગણપતભાઈ વસાવા પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ નજીક 10 જુલાઈની રાત્રે ગુજરાતી યાત્રિકોની બસ ઉપર થયેલા ત્રાસવાદી હુમલામાં લલીબેનનું પણ મૃત્યુ થયું હતું. ઓમ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત યાત્રા પ્રવાસમાં રસોઈનું કામ કરવા માટે લલીબેન ગયા હતા. વલસાડ માટે આ બનાવ કરુણ હોવાથી ચેક અર્પણ સમયે સ્થાનિક વહીવટી તંત્ર સાથોસાથ ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. મંત્રી ગણપતભાઈ વસાવાએ શોકાતુર પરિવારને સાંત્વના આપતા કહ્યું હતું કે અનંત યાત્રાએ ઉપડેલા જીવ કદી પાછા વળતા નથી, પરંતુ રૂપાણી સરકારે આર્થિક ટેકો આપી પરિવારનું દુઃખ હળવું કરવા કોશિશ કરી છે. સારવાર દરમિયાન એમનું પણ દુઃખદ અવસાન થયું અને એમની અંતિમ વિધિની બધી જ પ્રક્રિયા પૂર્ણ કરી અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ દુઃખ વ્યક્ત કર્યું અને એમને સહાયનો ચેક આજે 10 લાખ રૂપિયાનો રાજ્ય સરકારની જે જાહેરાત હતી અમારા મુખ્યમંત્રીશ્રીનો ચેકનો અહીંયા અમે પરિવારજનોને અર્પણ કર્યું. વરસાદને લીધે આંતરરાજ્ય માલ પરિવહનમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં વધારો થવાનો પ્રવાહ સર્વત્ર જોવા મળે છે.
રોકડિયા પાક તરીકે શાકભાજીની ખેતી ટૂંકા ગાળામાં નફો લેવા માટે આદર્શ ગણાતી હોવાથી હવા પાણી સારા હોય તેવા વિસ્તારના ખેડૂતો તેમાં પડ્યા છે. ગ્રાહકને નજીવા ભાવે મળતા રીંગણ, ટામેટા અને તુવેરનો પાક આંતરરાજ્ય હેરફેર ઉપર આધારિત હોય છે, જે ભાગ્યે જ ગૃહિણીને ખબર હોય છે. મોસમમાં ફેરફારને લીધે પાક ઓછો ઉતરે ત્યારે ભાવ વધવા સ્વાભાવિક છે. પરંતુ વચેટિયાની દલાલીને લીધે સરકાર શાકભાજી મોંઘા થતા અટકાવે તેવી અપેક્ષા ગૃહિણીઓ રાખી રહી છે. લઈને અમારું જે બજેટ હોય છે એ ખરવાઈ ગયું છે. દરેક શાકભાજીના ભાવ વધી ગયા છે. ટામેટા સવાર સાંજની દોઢ છે. ટામેટાના 100 રૂપિયા કિલો થઈ ગયા છે. અમારે તો કેવી રીતે લેવાનું એ કંઈ ખબર પડતી નથી. શાકભાજીઓ મહારાષ્ટ્ર રાજ્યમાંથી તથા સ્થાનિક વિસ્તારોમાંથી આવે છે, પરંતુ હાલમાં આવકમાં ઘટાડો હોવાથી ભાવમાં વધારો નોંધાયેલો છે. આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન શાકભાજીની આવકમાં સતત ઘટાડો થઈ રહેલ છે, જેને કારણે હાલમાં બજારમાં છૂટક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરે છે. નમસ્કાર.